ગુજરાત મોડલના નિરાલું ચિત્ર બતાવી દેશના શક્તિશાળી નેતા બનતા ભારત દેશના વડાપ્રધાન પૂર જોશી પ્રચાર કરી રહ્યા હોય ત્યારે અરવલ્લી જિલ્લાના વડુમથક મોડાસાના નગરપાલિકા વિસ્તારમાં આવેલી બાંદે ફિરદોશ સોસાયટી અને અન્ય સોસાયટીઓમાં રોડ રસ્તા ગંદકી ગટર વગેરેની સોસાયટીઓ સુવિધાઓથી વસાહત કરતા નાગરિકો ત્રાહિમામ। છેલ્લા ઘણા સમયથી ચૂંટાયેલા નગરપાલિકાના પ્રતિનિધિ તેઓ માત્ર ચૂંટણી સમયે દેખાતા હોય છે ત્યારે પ્રજા પ્રશ્નોથી પીડાઈ રહી હોય ત્યારે નગર સેવકો ગુમ થયાને બૂમ ઉઠી છે। અદ્યતન સુવિધાઓથી મોડાસા શહેરમાં ભલે સજ્જડ હોય પણ માગે ફિરદોશ સોસાયટી અને અન્ય વિસ્તારોમાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોય તેવા પોકાર ઉઠવા પામે છે। જ્યારે મોડાસા નગરપાલિકા તગડો ટેક્સ વસૂલ કરતી હોય તો શું આ સોસાયટીના રહીશો ટેક્સ નહીં ભરતા હોય કે કેમ? અને જો તગડો ટેક્સ ભરતા હોય તો પ્રાથમિક સુવિધાઓથી વંચિત કેમ? એવા લોકોમાં ઉઠ્યા સવાલો। વારંવાર પ્રશ્નોને લિખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં વોર્ડના કોર્પોરેટર કે નગરપાલિકા ધ્યાને લેવામાં આવતું નથી। આ બધા પ્રશ્નોને લઈને ટૂંક સમયમાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી।